નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રસારમાન પ્રકરણ નંબર 4 નો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં પણ નવું એક પદ્ધતિ જે છે એનો અભ્યાસ ઉમેરી પણ દીધો છે આપણે, અને પ્રમાણિત વિચલન આંક, પ્રમાણિત વિચરણ એવો અભ્યાસ ઉદાહરણ અને વ્યાખ્યાયિત પદ રચનાથી જોઈ ચૂક્યા છે. હવે અહીં જે આપણે ઉદાહરણો લઈએ છીએ એમાં આજે હજી અવર્ગીકૃત માહિતીમાં પ્રમાણિત વિચલન મેળવીએ, પરંતુ ગણતરી જે છે એની રીત જુદી હોય એ રીતે છેલ્લે પણ જોઈ ગયા હતા. તો આજે જે લઈએ છીએ એમાં પણ છેલ્લી પદ્ધતિ હતી અવર્ગીકૃત માહિતીમાં પ્રમાણિત વિચલન, અને એનું સૂત્ર એ મુજબ પણ ગણી શકો છો અને કંઈક જુદી રીતે પણ ગણી શકો છો, જેના માટે આજનું ઉદાહરણ તમને હું જુદી પદ્ધતિ દ્વારા ગણાવી રહ્યો છું. ચલો, ટેક્સ્ટ બુક સાથે તમે તૈયાર હો છો તો ઉદાહરણ પર તેની રકમ જુઓ. 5 વિદ્યાર્થીઓને એક કોયડો ઉકેલતા લાગતો સમય મિનિટમાં અનુક્રમે છે. કેટલા વિદ્યાર્થીઓ? 5 વિદ્યાર્થીઓ. તો અહીં તમે હવે n કેટલા છે એની તો નજર બેસી ગઈ છે. રકમ જ ક્યારેક કહી દેતી હોય છે. આની પહેલા 7 હતા, હવે 5 છે, બરાબર. તો અનુક્રમે 5, 8, 3, 6, 10 છે. તો આ માહિતી પરથી કોયડો ઉકેલતા લાગતા સમયનું પ્રમાણિત વિચલન ગણો. ચલો, અહીં તો સ્પષ્ટ કહી દીધું છે. છેલ્લા દાખલામાં હું કીધું ન હતું, બરોબર છે. અહીં શું કહે છે? કોયડો ઉકેલતા લાગતા સમયનું, અને શેનું છે તો કે લાગતા સમયનું શું ગોતવાનું કીધું છે? પ્રમાણિત વિચલન ગણો. એક જ કીધું છે. ચલો, મેળવીએ પ્રમાણિત વિચલન. તો હવે માહિતી જે આપી છે અવર્ગીકૃત છે, પરંતુ તેમ છતાં કોષ્ટક રચના તો આવે જ, જે તમે છેલ્લે જોઈ ગયા હતા. એવું જ કોષ્ટક પાછું તૈયાર કરીએ છીએ. જવાબ તરીકે લઈએ તો પેલા અવલોકન x, જેમાં છે શું ભાઈ? તો કે ભાઈ ઉકેલ જે છે લાવવા માટે લાગતો સમય, એટલે કે કોયડાને લાગતો સમય મિનિટમાં. આ x જે છે એ અવલોકન તરીકે 5, પછી 8, પછી 3, પછી 6 અને ત્યારબાદ છે 10. તો સૌપ્રથમ તો આપણે શું કરીએ? અવલોકન જોઈએ, માહિતી પ્રકાર ઓળખીએ, ત્યારબાદ મધ્યક તૈયાર કરીએ, બરોબર કે નહીં? તો એ જ વસ્તુ આપણે આગળ લઈએ છીએ. તો અત્યારે અવલોકન ખૂબ જ નાના છે ભાઈ, જો તો હવે સીધી જ રીત પેલા કરી લે કેવી છે. તો સરવાળો કરવો પડશે. અહીં સિગ્મા x લઈએ. સરવાળામાં ભાઈ 5, 8, 13, 13 ને 3 16, 16 ને 6 22, 22 ને 10 32. ચલો, તો મધ્યક તૈયાર કરીએ. અહીં n કેટલા છે ભાઈ? કે અહીં n 5 છે. 1, 2, 3, 4 ને 5. તેથી x બાર મધ્યક બરાબર સિગ્મા x છેદમાં n. સિગ્મા x કેટલા છે ભાઈ? તો કે 5 32 છેદમાં n કેટલા છે? 5, બરાબર. સાદરૂપ લઈએ તો અહીં 6 5 30, બરાબર. 32 માંથી 30 જાય તો 2 વધે છે, ભાગ ન ચાલે. દશાંશ ચિહ્ન મૂકી દઈએ, શેરો ઉતારીએ. 2 ને 0 20, 4 25, 6.4. ચલો, 6.4 મિનિટ સરેરાશ સમય લાગશે કોયડો ઉકેલવા માટે. હવે તો કે વિચલન તૈયાર કરવું, બરાબર કે નહીં? પરંતુ માની લો કે મારે વિચલન તૈયાર કર્યા વગર સૂત્રની અંદર જ સીધું વિચલન તૈયાર થઈ જાય, એ રીતે ગણતરી કરવી હોય તો ચલો એવું કરીએ. યાદ રાખવું, આવું ક્યારે કરવું? અવલોકનો નાના હોય ત્યારે જ આ વસ્તુની અજમાઈશ કરવી. મોટા અવલોકનોમાં ગણતરી જે છે એ ખૂબ જ અટપટી બનશે, આંકડાઓ ખૂબ મોટા આવશે, તો એવું ક્યારેય કરવું નહીં. એના માટે બાકીના સૂત્રો છે જ, એ પ્રમાણે આપણે કામ કરશું. ચલો, હવે અહીં સીધો x વર્ગ તૈયાર કરી નાખતો ભાઈ. 5 ને વર્ગ 25, 8 ને વર્ગ 64, 3 ને વર્ગ 9, 6 ને વર્ગ 36, 10 ને વર્ગ 100. હવે સરવાળો લઈ લઈએ. સિગ્મા x વર્ગ બરાબર, તો ભાઈ અહીં 5 4 9 9 9 18 18 ને 6 24, 24 0 24 થશે. એના 4 2 વધી 2 ને 2 4 6 10 3 વધી 1 1 ને 2 234. તો અહીં આપણી પાસે અત્યારે x નો સરવાળો સિગ્મા x અને x વર્ગનો સરવાળો સિગ્મા x વર્ગ તૈયાર છે. હવે એની મદદથી આપણે અત્યારે માહિતી આપી છે એનો પ્રમાણિત વિચલન તૈયાર કર્યું, જેના માટે સૂત્ર છે
તો આ વખતે સૂત્ર થોડું ફેરફાર આવે છે. જે તમે ટૂંકી રીત વાળો દાખલો જોયો, સૂત્ર જોયું હતું એવો રીતે દાખલો કરી શકાય, પરંતુ અહીં ટૂંકી રીત નથી, એટલે કે ડી નો ઉપયોગ કરીને રીતને ટૂંકી કરેલી નથી, લખાણ રીતે ટૂંકી છે. એવી જ કંઈ કરી શકીએ છીએ. s બરાબર સિગ્મા x વર્ગ છેદમાં n માઈનસ x બાર ને વર્ગ. ચલો આની ક્યાં લઈ લેવાના? વર્ગમૂળમાં. કારણ શું? આ પ્રમાણિત વિચલન છે એટલા માટે, બરાબર કે નહીં? તો હવે સાદુરૂપ લઈએ. સિગ્મા x ને વર્ગ આ રહ્યા 234 ને મૂકી દઈએ. n કેટલા છે ભાઈ? તો કે n તમે આગળ જોઈ ગયા 5, સાદુરૂપ આપી દઈએ. માઈનસ x બાર એટલે કોણ છે? 6.4. ચલો 6.4 ને શું કરવાનું છે? વર્ગ કરવાનો છે. હવે વર્ગમૂળ સાદુરૂપ લઈએ તો ભાઈ 234 ભાગ્યા 5 કરવાના છે. હા તો અહીંયા જો ભાઈ 23 ભાગ્યા 5 કરીએ તો પેલા 4 વડે ભાગ આવે કે નહીં? 4 પંચા 20, 23 માંથી 20 સાઈ 3 વધે, પાછળ 4 છે 34 જોડી દઈએ તો 6 પંચા ને 30, 34 માંથી 30 સાઈ 4 વધે, ભાગ ની ચાલે દશાંશ અહીં કુલ છે 0 લગાવો 40, 8 પંચા ને 40, 47.8 સાદું આવે છે. માઈનસ 6.4 એટલે કે 64 નો વર્ગ લઈએ તો પછી આપણે 6.4 નો વર્ગ મળી જશે, અથવા કેલ્ક્યુલેટર છે 6.4 નો વર્ગ ડાયરેક્ટ કરો તો 40 96 એટલે 40.96 થશે. જુઓ બરાબર કે નહીં? હવે વર્ગમૂળ છે, નિશાની આપી દીધી. સાદુરૂપ તો સાદુરૂપમાં આપણી પાસે હવે 46.8 માઈનસ 40.96 છે, તો એની બાદબાકી લઈએ તો અહીં 80 છે તો 0 માંથી 6 જશે તો બાદબાકી કરવી પડે તો ન થાય તો દશાંશ ચિહ્ન પછી દશક લઈએ તો 10 માંથી 6 જશે 4, 8 માંથી દૂર કરો 7, 17 માંથી 9 બાદ કરતા 8 વધે કટ, 46 માંથી 45, 45 માંથી 40 થાય તો 5. તો 5.84 જે છે એ વર્ગમૂળની અંદર આવે છે, બરોબર? તો હવે 5.84 નો વર્ગમૂળ જો કેટલો આવે છે? 2.42. રાઉન્ડ ફિગર સહિત કીધેલા છે. 2.42 મિનિટ જે છે નું વિચલન આવશે માહિતીમાં. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જો એકદમ સરળ રીત આવી સૂત્રમાં કંઈ હતી નહીં એવી રીતથી તમે આ દાખલો ગણી શકો છો, પરંતુ યાદ રાખવું ક્યારે ગણવો? જો અવલોકનો ખૂબ જ નાના હોય તો. ચલો હજુ આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો હજુ આપણે એક ઉદાહરણ નંબર 14 લઈએ છીએ. ખાસ કરીને નવું શું છે તો એ રકમ વાંચી ખ્યાલ આવશે. જો ઉદાહરણ નંબર 14 ના રકમના શબ્દો કંઈક આ રીતે છે. નીચે કંપનીના શેરના છેલ્લા 5 દિવસના બંધ ભાવ રૂપિયા આપેલ છે. એ તો તમને કદાચ ખ્યાલ હશે કે શેરના ભાવ લખીએ છે તો શેર બજારમાં શેર જે છે એના ઉઘડતા ભાવ અને બંધ ભાવ બંને હોય છે. એટલે કે શરૂઆત થતી હોય એ ત્યાંથી ઉઘડતા ભાવ કે ખુલતા ભાવ કહેવાય છે, અને જ્યાં શેરના ભાવ અટકે છે અથવા તો જ્યાં ભાવ જે છે એ બંધ કરવામાં આવે છે ત્યાં બંધ થતા ભાવથી ઓળખવામાં આવે છે. એટલે કે છેલ્લો ભાવ એ બંધ થતો ભાવ. એ રીતે 132, 147, 120, 152 અને 125. ટૂંકી રીતે શેરના ભાવનું પ્રમાણિત વિચલન શોધો. ચલો પ્રમાણિત વિચલન શોધીએ તો તમારા માટે સામાન્ય બન્યું. હવે પણ ટૂંકી રીતે કહેવામાં આવ્યું છે તો હજુ પણ આ રીતમાં આપણે આગળ ટૂંકી રીતના સૂત્રનો ઉપયોગ કરીશું. છેલ્લા 2 રીતમાં કંઈક નવી રીત શીખાતો, અત્યારે પણ આ ઉદાહરણમાં કંઈક નવી રીતનો અભ્યાસ શીખવાના છીએ. ચલો સૂત્રો તમે જાણો છો. ટૂંકી રીત માટે સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા ડી છેદમાં n આખા કૌંસને વર્ગ આપવામાં આવે છે. તો એના માટે આપણે ડી તૈયાર કરવો પડશે, અને ડી એટલે ડિફરન્સ જે તમે ઓળખો છો, x માઈનસ a અને a એટલે ધારેલો મધ્ય. ચલો અવલોકનો લઈએ, કોષ્ટક તૈયાર કરીએ. જવાબ તરીકે x જે કોણ છે? શેરના ભાવ રૂપિયા, એટલે કે બંધ થતા શેરના ભાવ. જેમાં 132, 147, 120, 152 અને 125 તો કેટલા છે જો ભાઈ? તો કે અહીં 5 દિવસ કીધા હતા
1 2 3 4 અને 5 છે, તેથી n આપણા 5 સાદુરૂપ આપવા માટે સરવાળો જોશે, બરોબર કે નહીં? પરંતુ હવે આપણે અહીં ટૂંકી રીતનો ઉપયોગ કરવાના છીએ, તો શું કામ એને એ પણ જોતા જઈએ. અવલોકનો મેં નોંધેલા છે, તો અવલોકનોની કિંમત જો નાની છે, વિસ્તાર કેવો છે, આ બે વસ્તુ ચેક કરવાની છે. તો અવલોકનો ભાઈ ખૂબ મોટા છે, નાના નથી. કદાચ વિસ્તાર ઓછો છે પરંતુ અવલોકનો મોટા છે, તો અહીં આપણે મધ્યકમાંથી વિચલન લેશું નહીં. તો ધારેલ મધ્યકનો ઉપયોગ કરશી. ધારેલ મધ્યક એટલે આમાંથી જ કોઈ એક એકમનો ઉપયોગ કરી શકાય છે. તો ભાઈ આ વખતે હું છે ને આની અંદર રહેલો હોય એવો પરંતુ સરેરાશ પ્રકારનો અવલોકનની ધારણા લઉં છું. કેમ તો તમે અત્યારે 132, 120, 152 એટલે કે સૌથી ઓછો, સૌથી નાનો, આની અંદર રહેલો સરેરાશ અવલોકન કોઈ પણ ધારી શકો છો. પરંતુ આ અવલોકન પૈકી એની અંદર રહેલો એવો અંક જે બધાની નજીક હોઈ શકે, પરંતુ આ અવલોકનો 5 છે એ ન હોય એવું હું ધારું છું. જેમ કે 135 લઉં તો ચલો, તો તમે આ દાખલો પાછો જાતે પણ કરજો કે આમાંથી જ કોઈ એક અવલોકન ધારેલો હોય, બરાબર છે? એટલે આ જ સંખ્યાઓ લીધેલી હોય એમાંથી જ. તો હું શું કરું છું, 135 ધારું છું. તો હવે મારે ડી તૈયાર કરવાનો છે, x માઇનસ a, જ્યાં a આપણે ધારેલા મધ્યક 135 લેશું અને 135 જે આવે છે એને બધામાંથી બાદ કરવાના છે. ચલો, 132 માઇનસ 135, તો 35 પૂરા થવા કેટલા ઘટે છે? 3, 35 ને 3 35, પરંતુ મોટી નિશાની કઈ પ્લસ કે માઇનસ એ જોવું પડે, એટલે કે મોટા પદની નિશાની જોવી પડે. તો અહીં મોટું પદ એટલે કુલ 135 માઇનસ, હવે 147 માઇનસ 135, તો ભાઈ 7 માંથી 5 જશે, 2 વધશે, 4 માંથી 3 જશે તો 1 વધશે, 12, બરોબર? 3 અને 12 પ્લસ 35 કરીએ તો 47 બને છે. ઊંધું પણ ચેક કરી શકાય. 120 અને 35 તો તફાવત કેટલો છે ભાઈ? 15 નો, બરાબર? આમાં 15 નાખો એટલે 35 થાય છે, તો માઈનસ 15. 135 બાદ કરેલા માટે 152 અને 35, તો 35 15 50, 35 પ્લસ 15 કરો 50, ઉપરથી 2 છે એટલે 52, તો 15 2 17, 17 આવશે. પરંતુ 17 જે આવે છે પ્લસ આવે, 152 મોટા છે, 125 માંથી 135 બાદ કરી 10 વધે એ પણ માઈનસ. હવે અહીં સિગ્મા ડી જોશે વિદ્યાર્થી મિત્રો, તો આપણે લઈએ સિગ્મા ડી 3 અને 12, અહીંયા 15, તો 15 માંથી પહેલા તો 12 ગયા એટલે માઈનસ 3, ઉપર માઈનસ 3, માઈનસ 6, નીચે 10 માઈનસ છે, માઈનસ 10 માઈનસ 6 માઈનસ 16, 17 માંથી 16 જશે 1. હવે તો કે ભાઈ અહીં ડી તૈયાર છે, પરંતુ એનો વર્ગ લઈએ વિચલન કરવા માટે, ડી વર્ગ, બરોબર છે કે નહીં? તો હવે કિંમત લઈએ 3 નો વર્ગ 9, 12 નો વર્ગ 144, માઈનસ હોય તો પ્લસ થઈ જશે, 15 નો વર્ગ છે 225, 17 નો વર્ગ 289, 10 ને વર્ગ 100, માઈનસ છે પણ પ્લસ થઈ જશે. સિગ્મા ડી ને વર્ગ એનો સરવાળો છે, લખી નાખીએ. ચલો, સાદરૂપ આપવા માટેની કિંમતો અને કિંમતો માટેની કોલમ આપણે કોષ્ટક દ્વારા તૈયાર કરી ચૂક્યા છીએ. તો હવે સિગ્મા ડી સ્ક્વેર લખી નાખીએ ભાઈ 9 9 4 13 ને 5 18 18 9 27 ના 7 વધી 2 2 4 6 6 2 8 8 ને 16 વધી 1 1 ને 2 2 2 4 4 2 6 6 ને 1 7 767. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે કોષ્ટકની કિંમતો જે આવી છે એને સૂત્રમાં લઈ અને ગણતરી કરીએ. મેળવ્યું છે પ્રમાણિત વિચલન. તો હવે પ્રમાણિત વિચલન જો તમારી વચ્ચે બીજો પણ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો છે, તમને અવાજ સંભળાતો હશે, બરોબર ને? એ પણ આપણી જેમ એક પ્રકૃતિનો ભાગ છે, તો અત્યારે આપણી સાથે છે, તો એનો પણ તમે અત્યારે આનંદ લેતા જાઓ. ચલો, પ્રમાણિત વિચલન ટૂંકી રીતે S સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n માઈનસ કૌંસ અંદર સિગ્મા ડી છેદમાં n આ કૌંસને વર્ગ
અને વર્ગમૂળની અંદર ચલો સાદું પેલા કિંમતો મૂકીએ સિગ્મા ડી વર્ગ સિગ્મા ડી સ્ક્વેર 767/5 માઈનસ સિગ્મા ડી છે 1/n5 કૌંસને વર્ગ થશે આખાને વર્ગમૂળ આપી દઈએ હવે સાદુરૂપ લઈએ તો ભાગાકાર સાદુરૂપમાં છે તો 776 માં પહેલા બે અંકનો ઉપયોગ કરું 5 વડે ભાગું તો ભાઈ 15 × 5 = 75 માંથી 75 બાદ કરીએ ભાઈ તો 1 વધે 7 ને 7 જોડ્યો 17 થશે બરોબર કે નહીં દશાંશ ચિહ્નની જરૂરિયાત નથી કેમ કે ભાગ ચાલે છે તો 17 ભાગ્યા 5 માં 5 તેરી 15 થશે 17 માંથી 15 જાય હવે બે વૈધા તો 2 માં ભાગ ન ચાલે દશાંશ ચિહ્ન લઈ શૂન્ય ઉતારી 20 થાય 5 ચોક 20 153.4 1 ભાગ્યા 4 કરો ભાઈ તો ભાઈ અહીં 0.04 થશે જો ચેક કરો સાદુરૂપ લઈએ સુકામને 0.04 किया સાહેબ 1 ભાગ્યા 5 કરીએ તો ભાઈ અહીં તો 0.2 જ આવ્યા ઓકે પણ ઉપર જો વર્ગ છે ઓકે વર્ગ સહિતનું પદ અહીં સાદુરૂપમાં આપ્યું છે તમે 1 ભાગ્યા 2 કરી નાખો 0.2 થશે અને વર્ગ આપવાનો છે અને વર્ગ કરશો તો 0.04 થશે બરોબર હવે 153.4 છે માઈનસ 0.04 કરીએ જો સાદુરૂપ આપી દો કેટલા વધે છે ભાઈ 153.36 થશે બરોબર કે નહીં 40 માંથી 0.04 બાદ કર્યા કેવા છે અહીં 4 એટલે 0.40 છે તો 0.40 માઈનસ 0.04 છે બરોબર હવે 153.36 શેમાં છે ભાઈ તો કે વર્ગમૂળમાં છે જો ભાઈ વર્ગમૂળ કરો 12.38 રાઉન્ડ ફિગર આવે છે તો રૂપિયા 12.38 નું પ્રમાણિત વિચલન રહેવા પામશે ચલો આ આપણો જવાબ છે બરોબર કે નહીં ચલો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ જે આપણે મેળવી એ તો કે બંધ થતા શેરના ભાવ જે છે આ ભાવના સરેરાશની અંદર દરેક અવલોકનથી તમને તુલનાત્મક અભ્યાસ વખતે 12.38 રૂપિયા જે છે એનું વિચલન જોવા મળશે તો આ રીતે વિચલનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ચલો હજુ આપણે આવા દાખલાઓનો અભ્યાસ આગળના લેક્ચરમાં કરીએ ત્યાં સુધી આવજો